સરસ મજાનો ગુલાબ કરી દો. રામ રામ ને સીતારામ. કમર ગરદન ટટ્ટાર. હવે તમને હ પરથી શબ્દ બોલવાનો. હ પરથી શબ્દ આપેલા છે, એના પરથી વાક્ય બોલવાનું છે. અને એ શબ્દો લખેલા છે ને, એ ચાર્ટ પસાર કરવાનો છે. ઘૂઘરો વાગતો બંધ થાય, જેના હાથમાં એક ચાર્ટ રહી જાય, એમણે કોઈ પણ એક અક્ષર પરથી વાક્ય બોલવાનું છે. ચાલો, ચાલો તીર્થભાઈ, ચાલો આવી જાઓ. શુભભાઈ બોલો, કોઈ પણ એક શબ્દ પરથી. હિત ભણવા જાય છે. હિત ભણવા જાય છે. વેરી ગુડ. હાલો આગળ ચલાવો. ચાલો બોલો, તમારે સ્ટોપ થઈ ગયો તો શિવરાજભાઈ. મારા ઘરે હિંચકો છે. ચાલો બગાડો. ચાલો મંત્રભાઈ. હંસ પાણીમાં તરે છે. એમાં જોવો, એમાં હંસ છે શબ્દ. હા. ઓકે, ચાલો આગળ. ચિનલબેન, કોઈ પણ એક શબ્દ જોઈ લ્યો, પછી વાક્ય બનાવો. હરણ જંગલમાં રહે છે. વેરી ગુડ, શાબાશ. હાલો વેચાતભાઈ, જોઈ લ્યો શબ્દ. કયા શબ્દ પરથી બોલશો? હાર, હારવી. એ બાકી છે. હરીફાઈ. કયો બોલવો છે? હરણ. હરણ તો આવી ગયું કા? ચાલો કોઈ પણ એક શબ્દ બોલો. હારવી. હારવી છોકરીનું નામ હોય કે ન હોય? તો શું વાક્ય બને? બાળકો, શું વાક્ય બનશે? વેરી ગુડ. હારવી જમે છે, હારવી રમે છે, હારવી ભણવા જાય છે, હારવી આરવીની બહેન છે. બને કે ન બને? યસ, વેરી ગુડ, શાબાશ.